આઈયુઆઈ કરાવવું જોઈએ? ઘણા લોકોને આ ક્વેશ્ચન થતો હોય છે કે મારે ક્યારે આઈયુઆઈ કરાવવી જોઈએ? તો જો તમે સામાન્ય દવાઓ 3 થી 4 મહિના લઈ ચૂક્યા છો, જો બેનનામાં સારું ઓવ્યુલેશન થાય છે, જો ફિમેલમાં બંને ફેલોપિયન ટ્યુબ્સ ખુલ્લી છે, જો ભાઈઓનું સિમેન નોર્મલ છે અને તો પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો આપે આઈયુઆઈ કરાવવું જોઈએ. આવા પેશન્ટ્સને કહેવાય અનએક્સપ્લેઇન ઇન્ફર્ટિલિટી. નંબર 2, જે કપલ પ્રોપરલી ઇન્ટરકોર્સ નથી કરી શકતા એ લોકોએ આઈયુઆઈ કરાવવું જોઈએ. જેવા કે ઘણા લોકોમાં ઇરેક્શન પ્રોબ્લેમ છે, ઘણા ભાઈઓ ઇજેક્યુલેશન નથી કરી શકતા, તેવા લોકો આઈયુઆઈ દ્વારા પ્રેગ્નન્સી મેળવી શકે છે. ઘણા કપલમાં એવું હોય છે કે ભાઈ હસબન્ડ વાઈફ સાથે નથી રહેતા, જેમ કે હસબન્ડ આર્મીમાં છે, હસબન્ડ એબ્રોડ છે, તો એવા કેસમાં સિમેન સ્ટોર કરાવી અને એમાંથી તમે મલ્ટિપલ આઈયુઆઈ કરાવી શકાય. 3જા નંબરનું કારણ, ઘણીવાર ભાઈઓમાં સિમેનનો રિપોર્ટ એબનોર્મલ છે, એટલે કે સ્પર્મ કાઉન્ટ ઓછા છે, અથવા તો સ્પર્મની હલનચલન કરવાની શક્તિ એટલે કે સ્પર્મ મોટિલિટી ખરાબ છે, તો તેવા કેસમાં આઈયુઆઈ દ્વારા સારી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જતા હોય છે. નંબર 4, ઘણીવાર બહેનોમાં ગર્ભાશય ખરાબ હોય છે, જેમ કે બહેનોમાં ફાઇબ્રોઇડ હોવું, બહેનોમાં ગર્ભાશય પહોળું થઈ જવું, જેને અમારી ભાષામાં કહેવાય એડિનોમાયોસિસ, અથવા તો એન્ડોમેટ્રિયોસિસનો રોગ હોવો, તો આવા દર્દીઓને પણ આઈયુઆઈ દ્વારા પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધારી શકાય છે. થેન્ક યુ.